નમસ્કાર, મની નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. ફરી એકવાર આપની સાથે આજની અપડેટ લઈને આવી ગઈ છું અને સાથે જ આપના માટે અંતમાં છે એક સ્પેશિયલ રિપોર્ટ જે મની નાઇન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને સીધી રીતે આપને અસર કરનારો પણ છે. તો છેક સુધી મની નાઇન સાથે જોડાયેલા રહેજો. તો આપને જણાવી દઈએ કે આજના જે મહત્વપૂર્ણ સમાચારો છે તેની પર એક નજર કરી લઈએ. તો આજની હેડલાઇન્સ પર એક નજર કરી લઈએ તો સોનામાં તેજી આજે જોવા મળી છે અને કહી શકાય કે સોનાના ભાવ તેની ઐતિહાસિક જે ટોચની સપાટી છે તેની નજીક પહોંચી રહ્યા છે. સાથે સાથે ઘઉંનું રેકોર્ડ બ્રેક 11.4 કરોડ ટન આ વર્ષે ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ સમાચાર છે જીઓ ફાઇનાન્શિયલના શેરને લઈને કે જે હવે લાર્જ કેપ શેર બની ગયા છે. આ સાથે દેશમાં સસ્તા ઘરની માંગ ઘટી રહી છે. જે લક્ઝરિયસ મકાનો છે તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ સમાચારો પર આપણે એક બાદ એક નજર કરીશું અને અંતમાં જો આપ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો હોમ લોન લઈને અને સાથે સાથે આપ ઘરનું ભાડું ચૂકવવા નથી માંગતા તો રીસેલ પ્રોપર્ટી આપના માટે કેટલી મહત્વની સાબિત થઈ શકે છે અને તે પરચેસ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના ઉપર એક સ્પેશિયલ રિપોર્ટ હું આપને બતાવીશ. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. હવે આજના મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરી લઈએ. તો આજના જે મહત્વપૂર્ણ સમાચારો છે તેમાં સૌથી પહેલા તો આપણે સોનાના ભાવ પર નજર કરી લઈએ. સોનાના ભાવમાં તેજી જોવા મળી છે અને તે ઐતિહાસિક ટોચની સપાટીની નજીક પહોંચી રહ્યું છે. નવું વર્ષ શરૂ થતાની સાથે સોનામાં તેજીની ચાલ પણ જોવા મળી રહી છે. અમેરિકામાં વ્યાજ દર ઘટવાના જે પ્રબળ સંકેત મળી રહ્યા છે તેની સાથે જ સોનું મજબૂત થઈ રહ્યું છે. માફ કરશો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 4 જાન્યુઆરીએ ભાવ 62,724 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ખુલ્યા હતા. ઇન્ટ્રાડે દરમિયાન સોનું આજે 62,771ની ટોચે પહોંચી ગયું છે. સોનાની ઐતિહાસિક ટોચની સપાટી છે 64,065 રૂપિયા. એમસીએક્સ ગોલ્ડ રેટ આ રેકોર્ડ હાઈથી લગભગ 1300 રૂપિયા જ દૂર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ $2041.50ની આસપાસ છે. સ્પોટ ગોલ્ડની કિંમત ઓન્સ દીઠ $2046.94 ઉચ્ચ સપાટીએ છે અને તેના કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું પણ કહેવું છે કે આ વર્ષ દરમિયાન સોનાના ભાવમાં તેજીની ચાલ જોવા મળી શકે છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે ઘઉંના ઉત્પાદનને લઈને, કારણ કે આપને ખ્યાલ જ હશે કે રવિ સિઝનનો મુખ્ય પાક છે ઘઉં અને રવિ સિઝન તેના અંતિમ તબક્કામાં છે અને તે દરમિયાન ઘઉંના ભાવને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે કે ઘઉંનું આ વર્ષે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થઈ શકે છે અને તે છે 11.4 કરોડ ટન. આટલો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. વર્તમાન પાક વર્ષ 2023-24નો અંદાજ વ્યક્ત કરાયો છે કે રેકોર્ડ બ્રેક 11.4 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન રહી શકે છે. ઘઉં એ રવિ સિઝનનો મુખ્ય પાક છે. વાવેતર વધવાથી અને વાતાવરણ પણ અનુકૂળ રહેવાને કારણે ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થવાની શક્યતા છે. ઘઉંની વાવણી અત્યારે છેલ્લા તબક્કામાં છે. તે આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. સત્તાવાર આંકડા અનુસાર ડિસેમ્બરના અંત સુધીમાં 320.54 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. પાક વર્ષ 2022-23 એટલે કે ગયા વર્ષની વાત કરીએ તો ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 11.055 કરોડ ટન નોંધાયું હતું. અગાઉના વર્ષે ઉત્પાદન 10.77 કરોડ ટન હતું. એટલે કે આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં મોટો વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. વધુ એક સમાચાર છે જીઓ ફાઇનાન્શિયલના લઈને કે જે હવે લાર્જ કેપ બની ગયું છે. જીઓ ફાઇનાન્શિયલનો શેર લાર્જ કેપ બન્યો છે. ટાટા ટેક અને સાથે ઇરડા મિડ કેપ શેર્સ બન્યા છે. આપને બતાવી દઉં કે શેર ક્લાસિફિકેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે આ ફેરફાર જોવા મળ્યા છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયાએ નવા નિયમ પ્રમાણે લાર્જ કેપ મિડ કેપની યાદી બહાર પાડી છે. અગાઉ 49,700 કરોડ રૂપિયાની જે માર્કેટ કેપ હોય તેવી જે કંપનીઓ હતી તે લાર્જ કેપ શેર ગણાતા હતા. પરંતુ હવે જે નવા નિયમોના ફેરફાર થયા છે તે પ્રમાણે આ મર્યાદા 67,000 કરોડ કરવામાં આવી છે. મિડકેપ માટે આ મર્યાદા 17,400 કરોડ હતી, જેને વધારીને 22,000 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફાર જે કરવામાં આવ્યા છે ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસનું શેર સત્તાવાર રીતે લાર્જ કેપ શેર બની ગયું છે. તાજેતરના લિસ્ટ થયેલા ટાટા ટેકનોલોજીસ, ઇરડા અને જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર હવે મિડ કેપ યાદીમાં આવી ગયા છે. આ સાથે જે લાર્જ કેપ શેર મિડ કેપ બન્યા છે તેમાં મહત્વના જે શેર છે તેની વાત કરીએ તો યુપીએલ છે, અદાણી વિલ્મર છે,
સાથે પીઆઈ ઇન્ડસ્ટ્રી છે, આઈઆરસીટીસી, બોશ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, સંવર્ધન મધરસન અને હીરો મોટોકોપ કે જે પહેલા લાર્જ કેપ શેર હતા, પરંતુ હવે જે નિયમો બદલાયા છે ત્યારબાદ આ તમામ શેર મિડ કેપ શેર બની ગયા છે. હવે અંતના જે મહત્વપૂર્ણ સમાચાર છે તે છે લક્ઝરી ઘરોની માંગ. જી હા, અત્યારે એક તરફ કહી શકાય કે ઘરોની કિંમતમાં કહી શકાય ખૂબ જ મોટો ઉછાળો આવી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે જે ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે કહી શકાય કે લક્ઝરી ઘર, જે મોંઘા ઘર છે, તેની માંગમાં વધારો થયો છે અને 50 લાખની આસપાસના જે મકાનો છે તેની કિંમત, તેની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે લક્ઝરી હાઉસિંગની મજબૂત માંગને કારણે 2023માં ઘરોનું કુલ વેચાણ 10 વર્ષની ટોચે પહોંચી ગયું છે. 2023માં દેશના 8 મુખ્ય શહેરોમાં કુલ 3.29 લાખ મકાન વેચાયા હતા, જે 2022ની તુલનાએ 5 ગણા વધુ છે. 2023માં જેટલા પણ મકાન વેચાયા હતા તેમાંથી 34% મકાનોની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધારે છે. 2022માં 1 કરોડથી વધુ કિંમતના માત્ર 27% મકાન વેચાયા હતા. તેમાં 2023માં હવે વધારો જોવા મળી રહ્યો છે. તેની સામે 50 લાખ રૂપિયાની કિંમતના જે મકાનો છે તેનું વેચાણ 2023માં 16% જેટલું ઘટી ગયું છે અને 98,000 યુનિટ જ રહ્યું છે. તો 50 લાખ સુધીની કિંમતના મકાનોના સપ્લાયમાં પણ લગભગ 20%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ મહત્વપૂર્ણ સમાચારો આજના હતા અને હવે સમય થઈ ગયો છે આજના સ્પેશિયલ રિપોર્ટનો. તો દરરોજ અમે બુલેટિનના અંતમાં આપને મની9 ગુજરાતી દ્વારા એક સ્પેશિયલ રિપોર્ટ જે તૈયાર કરવામાં આવ્યો હોય છે કે જે સીધી રીતે આપની સાથે જોડાયેલો છે, આપના ખિસ્સા સાથે જોડાયેલો છે, તે રિપોર્ટ અમે બતાવતા હોઈએ છીએ. આજનો રિપોર્ટ છે, જો આપ મકાન પરચેસ કરવા માંગો છો, અત્યારે જોવા જઈએ તો મકાન લેવા માટે લોકો સામાન્ય રીતે હોમ લોન લઈને મકાન ખરીદતા હોય છે, અંડર કન્સ્ટ્રક્શન મકાન ખરીદતા હોય છે, પરંતુ જ્યારે તમે હોમ લોન લઈને અંડર કન્સ્ટ્રક્શન મકાન ખરીદતા હો છો કે જેનું પોઝેશન હજુ વાર છે, તેટલા સમયગાળા દરમિયાન આપે ભાડે મકાનમાં રહેવું પડતું હોય છે અને જે અંડર કન્સ્ટ્રક્શન મકાનની ઈએમઆઈ પણ ચૂકવવી પડતી હોય છે, હોમ લોનની, અને સાથે સાથે ભાડું પણ ચૂકવવું પડતું હોય છે. જો આપે આ બંને પેમેન્ટ નથી કરવા તો આપ રીસેલમાં મકાન ખરીદી શકો છો, પરંતુ રીસેલમાં મકાન ખરીદતી વખતે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે પ્રોપર્ટી કેટલી જૂની છે, તેની સ્ટેબિલિટી કેટલી છે, કાયદાકીય કોઈ ક્લોઝ છે કે નહીં, આ તમામ બાબતોની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. તો તેના ઉપર મની9 દ્વારા એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. આવો તેના ઉપર એક નજર કરીએ. વિવેક આજકાલ ઘર શોધવામાં વ્યસ્ત છે. ઓફિસમાંથી રજાના 2 દિવસ પ્રોજેક્ટ અને મકાનો જોવામાં પસાર થઈ રહ્યા છે. તે અંડર કન્સ્ટ્રક્શન અને રીસેલ ફ્લેટ વિશે થોડું મૂંઝવણમાં છે. ઘર ખરીદતી વખતે મોટાભાગના લોકોના મનમાં આવી જ દુવિધા રહેતી હોય છે કે રીસેલ ફ્લેટ ક્યારે ખરીદવો જોઈએ. શું રીસેલ પ્રોપર્ટી અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી કરતાં સસ્તી પડે છે? રીસેલ પ્રોપર્ટી ખરીદતી વખતે શું શું જોવું જોઈએ? વિવેકની આ દુવિધાને દૂર કરતા પહેલા આવો જાણીએ કે રીસેલ પ્રોપર્ટી છેવટે શું હોય છે. રીસેલ પ્રોપર્ટીમાં તમે બિલ્ડર પાસેથી સીધું ઘર કે ફ્લેટ નથી ખરીદતા. એટલે કે એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી ઘર ખરીદ્યું અને તેને થોડા વર્ષો સુધી રાખ્યા પછી તેને કોઈ ત્રીજી વ્યક્તિ એટલે કે તમને વેચી દીધું. રીસેલમાં સામાન્ય રીતે જૂની પ્રોપર્ટીનું વેચાણ થાય છે, પરંતુ દરેક વખતે આવું થાય તે જરૂરી નથી. ઘણીવાર લોકો બિલ્ડર પાસેથી અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ ખરીદે છે અને બાંધકામ પૂરું થયાના થોડા સમય પહેલા કે પછી તેને કોઈ વ્યક્તિને વેચી દે છે. આવી સ્થિતિમાં ફ્લેટ તો નવો હોય છે, પરંતુ તેને રીસેલ ફ્લેટની કેટેગરીમાં જ રાખવામાં આવે છે. રીસેલ પ્રોપર્ટીનો સૌથી મોટો ફાયદો તેનું રેડી ટુ મૂવ હોવાનો છે. એટલે કે ઘર ખરીદ્યા પછી તમે તરત જ તમારો સામાન મૂકીને રહેવાનું શરૂ કરી શકો છો. અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટમાં તમને આ સુવિધા નથી મળતી. તેમાં શિફ્ટ થવા માટે તમારે 3 થી 4 વર્ષની રાહ જોવી પડે છે. જો તમે લોન લઈને ઘર ખરીદી રહ્યા છો અને લોનની ઈએમઆઈની સાથે સાથે ઘરનું ભાડું ચૂકવવા નથી માંગતા, તો તમે રીસેલ ઘર ખરીદી શકો છો. રીસેલ પ્રોપર્ટીની કિંમતો લોકેશન, બાંધકામની ગુણવત્તા, ફ્લેટની ઉંમર એટલે કે કેટલો જૂનો છે અને પ્રોપર્ટી માર્કેટના વર્તમાન પરિસ્થિતિ પર આધાર રાખે છે. કોઈ પણ પ્રોપર્ટી જેમ જેમ જૂની થતી જાય છે તેમ તેમ તેની કિંમત ઘટતી જાય છે, કારણ કે તેની સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી ઘટતી જાય છે. સ્વાભાવિક છે કે નવા ઘરની સરખામણીમાં તેના જેવા જ જૂના ઘરની કિંમત ઓછી હશે. વધુ જૂના મકાન નવા મકાનની સરખામણીમાં પ્રમાણમાં સસ્તા પડે છે. એવા ફ્લેટ જેનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે અને તે રીસેલમાં વેચવામાં આવે છે, તો તેની કિંમત અને બિલ્ડરની પાસે રેડી ટુ મૂવ પ્રોપર્ટીની કિંમતમાં મામૂલી તફાવત હશે.
જૂના અપાર્ટમેન્ટની સરખામણીમાં નવા અપાર્ટમેન્ટમાં સુવિધાઓ વધારે મળે છે અને રીડેવલપમેન્ટમાં પણ પૈસાનો ખર્ચો નથી કરવો પડતો. રિસેલમાં પ્રોપર્ટી ખરીદવાના કિસ્સામાં ઘર અથવા ફ્લેટ 5 થી 10 વર્ષથી વધુ જૂનો ના હોવો જોઈએ. જો ઘર ઘણું જૂનું છે તો તમારે સમારકામ પર ઘણા પૈસા ખર્ચવા પડશે. જૂનું મકાન ખરીદતી વખતે તમારે ઘણી બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે, જેમ કે લોકેશન, સુવિધાઓ, સીપેજની સમસ્યા, પ્રોપર્ટી કેટલી જૂની છે અને બાંધકામની ગુણવત્તા. જૂનો ફ્લેટ ખરીદતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે તેની મજબૂતાઈ અને બાંધકામની ગુણવત્તા ચેક કરાવો. લોકેશન અને અન્ય વસ્તુઓ જોયા પછી તમે ઘર ખરીદવા માટે સંમત થાવ છો. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ કામ શરૂ થાય છે, જે છે પેપરવર્કનું. જૂના મકાનના કિસ્સામાં ઘણા દસ્તાવેજો તપાસવામાં આવે છે. આમાં એલોટમેન્ટ લેટર, પોઝેશન લેટર, કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, સેલ ડીડ એટલે કે રજિસ્ટ્રી, મ્યુટેશન ડીડ, ચેઇન ડીડ અને બોજાના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. બોજાના પ્રમાણપત્રથી પ્રોપર્ટી પરના બાકી લેણા વિશે માહિતી મળે છે. તમે આ દસ્તાવેજો કોઈ સારા વકીલ પાસે ચેક કરાવી શકો છો. આ ઉપરાંત તમે બેંકમાં લોન માટે અરજી કરી શકો છો. બેંકો તમામ દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ લોન મંજૂર કરે છે. આશા છે કે વિવેકની સાથે તમારી પણ રિસેલ પ્રોપર્ટી સંબંધિત બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ હશે. જો તમે તરત જ ઘર ખરીદીને શિફ્ટ થવા માંગો છો તો રિસેલ એક સારો વિકલ્પ છે. રિયલ એસ્ટેટ માર્કેટના દિવસો સારા ચાલી રહ્યા છે. બિલ્ડર પાસેથી રેડી ટુ મૂવ ફ્લેટ મળવાની શક્યતાઓ ઓછી છે. ત્યારે સેકન્ડરી માર્કેટમાં રિસેલમાં ઘરની ખરીદી કરી શકો છો. તો મિત્રો, આખરે તમે સમજી ગયા હશો કે સેકન્ડરી માર્કેટમાં જો આપ રીસેલ પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો તે તમને કેવી રીતે ફાયદાકારક રહી શકે છે અને આ સાથે સાથે પ્રોપર્ટી ખરીદતા પહેલા તેની મજબૂતી કેવી રીતે ચેક કરવી, તેનું પેપર વર્ક ખાસ કેવી રીતે ચેક કરવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે આપ રિપોર્ટ મારફતે સમજી ગયા હશો. તો આવી જ રીતે ડેલી અપડેટ અને એક સ્પેશિયલ રિપોર્ટ માટે મની 9 ગુજરાતી સાથે જોડાતા રહો. અત્યારે આપશો રજા. નમસ્કાર.